દર્શક મિત્રો, ગઈકાલે માઘ મહિનાની એટલે કે મા મહિનાની પૂર્ણિમા પૂર્ણ થઈ. મહાશિવરાત્રિ તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વેલેન્ટાઇન વીક પણ ચાલી રહ્યું છે. અલગ અલગ દિવસ વેલેન્ટાઇન ડે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવતું હોય છે, એ વેલેન્ટાઇન વીક પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ જોવા જઈએ તો આજે 13 તારીખ અને 13 તારીખ એટલે ખાસ કરીને દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ કેવી રીતે મેળવી શકાય એ માટેના વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે વાત કરવાની છે લગ્ન જીવનની. ઘણા બધા લોકો પ્રેમ વિવાહ કરવા તરફ પ્રયાણ કરતા હોય છે કે નહીં, અમારે પ્રેમ વિવાહ કરવા છે, પ્રેમ વિવાહ થશે કે નહીં થાય, પ્રેમ વિવાહના યોગ છે કે નથી, અને પ્રેમ વિવાહ સક્સેસ જશે કે નહીં જાય. કારણ કે ઘણા લોકો પોતાની જુવાનીની અંદર, પોતાની અવસ્થાની અંદર પોતે પ્રેમ કરી લેતા હોય છે, પરંતુ પ્રેમ વિવાહ કર્યા પછી ડિવોર્સ સુધીની વાતો આવી જતી હોય છે. જે દીકરી મર્સિડીઝની અંદર અથવા સારી રીતે એની પરવરિશ તમે કરેલી હોય અને એ દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરી અને કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરે કે જ્યાં એને પોતાના જીવનની અંદર તકલીફ, દુઃખ વધારે પડતું વેઠવું પડતું હોય છે, પછી એ પોતે સહન નથી કરી શકતી ને વળી પછી એ ક્યાંક ને ક્યાંક તૂટવાના યોગો પણ આવી જતા હોય છે. આવી ઘણી બધી વસ્તુઓ ગ્રહોના આધારે બનતી હોય છે. દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે કે કયા ગ્રહો તમને પ્રેમ તરફ આકર્ષિત કરે છે, કયા ગ્રહોના આધારે પ્રેમ વિવાહ થાય છે, કયા ગ્રહો પ્રેમ વિવાહને સક્સેસ તરફ લઈ જાય છે, અને કયા ગ્રહોના આધારે ફિઝિકલ એટ્રેક્શન થાય છે જેને આપણે પ્રેમ કહીએ છીએ, અને એના લીધે વ્યક્તિનું જીવન તકલીફમય, દુઃખમય અને ક્યાંક ને ક્યાંક સંકટમય પણ રહેતું હોય છે. આ દરેક વિષયો ઉપર ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે પ્રેમ વિવાહની. વાત આજે આપણે એવી રીતે કરી રહ્યા છીએ કારણ કે પ્રેમ વિવાહ, જેને કહેવાય કે પ્રેમ એક એવી વસ્તુ છે કે જે કુદરતની દેન છે, પરંતુ અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ આપણે લોકો ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એટ્રેક્શનની અંદર આ પ્રેમ વધારે પડતો વયો ગયો છે. દર્શક મિત્રો, રાધા અને કૃષ્ણનો પ્રેમ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રેમની અંદર એક લાગણી હોય છે, પ્રેમની અંદર એક પવિત્રતા હોય છે, અને આ પવિત્રતા દ્વારા એકબીજા વ્યક્તિના જીવનની અંદર આત્મા સાથેનું મિલન એટલે કે પ્રેમ કહેવામાં આવે. અને દર્શક મિત્રો, આ જ પ્રેમ ક્યાંક ને ક્યાંક પ્રેમ વિવાહ કરવા માટે લોકો આજે ઉત્સુક હોય છે કે નહીં, અમારે તો પ્રેમ લગ્ન કરવા છે. અને આ પ્રેમ વિવાહનો જ્યારે નામ સાંભળવામાં આવે એટલે કે જે દીકરા અને દીકરીના લગ્ન નથી થયા, આવા લોકોના મગજની અંદર અનેક જાતના વિચાર પ્રેમ વિવાહની અંદર ઉત્પન્ન થતા હોય છે. દર્શક મિત્રો, પ્યાર, ઇશ્ક, મોહબ્બત એની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ આપણા જીવનની અંદર આ સ્વતંત્રતા આપણને નુકસાન પણ ક્યારેક પહોંચાડતી હોય છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો પ્રેમ વિવાહ કરવાનું પસંદ કરતા હોય છે, ઘણા લોકો અરેન્જ મેરેજ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તમે જે કોઈ પણ લગ્ન કરો, પ્રેમ વિવાહ કરો કે અરેન્જ મેરેજ કરો, પરંતુ તમારા સાથી સાથેની પવિત્રતા, તમારા સાથી સાથેની ઈમાનદારી, આ બધી વસ્તુ બહુ મહત્વની છે. અરેન્જ મેરેજ કર્યા પછી પણ તમને પતિ અને પત્ની આ બંને વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યેની વફાદારી અને એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમ રહેતો હોય છે, પરંતુ કયા ગ્રહોના આધારે રહેતો હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ ગ્રહો લગ્ન માટે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, આ બધી વસ્તુઓ તમે ગ્રહોના આધારે જોઈ શકાય. કારણ કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દર્શક મિત્રો, પ્રેમ વિવાહ ક્યારે થઈ શકતો હોય છે, કયા ગ્રહોના આધારે પ્રેમ વિવાહ થતો હોય છે, અને કયા એવા ગ્રહો છે કે જે પ્રેમ વિવાહ કરવા માટે ક્યાંક ને ક્યાંક તમને પ્રેરિત કરતા હોય છે. આમ જોવા જઈએ દર્શક મિત્રો, તો લગ્ન સ્થાન એની અંદર શુક્ર મહારાજ બિરાજમાન હોય. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો શુક્ર એ પ્રેમનો કારક છે, શુક્ર એ ગ્લેમરનો કારક છે, શુક્ર એ લાગણીનો કારક છે. શુક્ર આપણા જીવનની અંદર વધારે પડતો લાભ આપતો હોય. પાંચમું સ્થાન, જેને પ્રેમનું સ્થાન કહેવામાં આવે, લગ્ન પછીનું જે પાંચમું સ્થાન છે, લગ્ન, ધન, તનુર, ધન, સહોદર, મિત્ર, પુત્ર, જેને આપણે પુત્ર સ્થાન કહીએ છીએ, પ્રેમનું પણ સ્થાન છે. દર્શક મિત્રો, આ પાંચમા સ્થાનનો સ્વામી, એનો સંબંધ જો શુક્ર મહારાજની સાથે હોય તો વ્યક્તિને પ્રેમ વિવાહના યોગો થતા હોય છે. આવા વ્યક્તિઓ પ્રેમ વિવાહ તરફ પ્રેરિત થતા હોય છે અને પ્રેમ વિવાહ પણ કરતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક શુક્ર અને રાહુ સાથે છે, તો વ્યક્તિને શુક્ર અને રાહુ સાથે હોય, શુક્ર અને શનિ સાથે હોય તો ફિઝિકલ એટ્રેક્શન ક્રિએટ કરાવડાવે છે. આ ફિઝિકલ એટ્રેક્શન ક્રિએટ થાય ને એ ફિઝિકલ એટ્રેક્શન
ઇમોશનના લીધે ક્યાંક ને ક્યાંક એવું પણ બનતું હોય છે કે લગ્ન ભુવનની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે, સાથે શનિ મહારાજ બિરાજમાન છે અથવા શનિની દ્રષ્ટિ પડી રહી છે, તો આવા લોકો લાગણીની અંદર ઇમોશનની અંદર વધારે આવી જતા હોય છે અને લોકો આવા વ્યક્તિઓની લાગણીનો દુરુપયોગ પણ કરતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, પ્રેમ લગ્ન થશે કે નહીં થાય આ વસ્તુ ગ્રહોના આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જન્મ કુંડલીની અંદર શુક્ર અને ચંદ્રની યુતિ હોય તો એ પવિત્ર પાવન પ્રેમ કરાવતો હોય છે અને 5મા અને 7મા સ્થાન સાથે જો આ શુક્ર અને ચંદ્રનો આવા વ્યક્તિઓ પ્રેમ વિવાહની અંદર સારો એવો લાભ પણ જોઈ શકતા હોય છે. વૈદિક જ્યોતિષ અનુસાર જોવા જઈએ તો વ્યક્તિનું 5મું સ્થાન છે મહત્વાકાંક્ષા, ઈચ્છા પૂર્તિ માટેનું સ્થાન કહેવામાં આવે છે અને 5મું સ્થાન પ્રેમ અને ભાવનાઓનું પણ સ્થાન છે. અને એટલા માટે દર્શક મિત્રો, 5મું સ્થાન, 11મું સ્થાન, આ બંને સ્થાનનો સ્વામી જો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક મળેલો હોય, એટલે કે યુતિની અંદર હોય, એકબીજા ઉપર દ્રષ્ટિ કરતો હોય, તો એવું બની શકે કે પ્રેમ વિવાહ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આવા લોકો પ્રેમ વિવાહ કરવા તરફ પ્રેરિત થતા હોય છે. જો રાહુ મહારાજનો સંબંધ 5મા સ્થાન સાથે હોય અને જો શુક્રનો સંયોગ બનતો હોય તો આવા લોકો બીજી કાસ્ટ ની અંદર, બીજી જ્ઞાતિની અંદર લગ્ન પણ કરતા હોય છે. શુક્ર અને શનિ આ બંને ગ્રહોની યુતિ 5મા સ્થાન સાથે હોય, પંચમા અધિપતિ શુક્ર અને શનિ આ 3 ગ્રહોનો સંબંધ થતો હોય અથવા 5મા સ્થાનની અંદર શુક્ર અને શનિ વિરાજમાન હોય તો પોતાનાથી નીચી કાસ્ટની વ્યક્તિ સાથે પણ આવા વ્યક્તિઓને પ્રેમ થતો હોય છે અને પ્રેમ વિવાહ કરવા તરફ આવા વ્યક્તિઓ પ્રેરિત થતા હોય છે. દર્શક મિત્રો, 7મા સ્થાન ઉપર, જેને આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ, જેને પતિ અને પત્નીનું સ્થાન કહેવામાં આવે છે, આ 7મા સ્થાન ઉપર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય, ગુરુ મહારાજની દ્રષ્ટિ છે, આવા શુભ ગ્રહની જો દ્રષ્ટિ હોય અને શુક્ર મહારાજ પોતાની ઉચ્ચ રાશિની અંદર બિરાજમાન હોય, તુલાની અંદર હોય, વૃષભની અંદર હોય, મકર રાશિની અંદર ખાસ કરીને આ શુક્ર મહારાજ જ્યારે ઉચ્ચના પોતે બિરાજમાન હોય, સ્વગૃહી બિરાજમાન હોય, તો આવા વ્યક્તિઓના લગ્ન 18 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષ અને દીકરાઓના લગ્ન 21 વર્ષ, 23 વર્ષ અને 24 વર્ષની અંદર થતા હોય છે. આવા લોકો પ્રેમ કરતા હોય છે અને પ્રેમ વિવાહની અંદર સફળ થવાના પણ યોગો આવા વ્યક્તિઓને બનતા હોય છે. દર્શક મિત્રો, પ્રેમ વિવાહ જીવનની અંદર પ્રેમ વિવાહ જ્યારે વ્યક્તિને થતો હોય, કારણ કે પ્રેમ વ્યક્તિને જ્યારે થાય છે, લાગણીથી જ્યારે જોડાય છે, ઇમોશનથી જ્યારે જોડાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતાના જીવનની અંદર પોતે લાભ અને નુકસાન આ બધી વસ્તુ મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, લગ્ન એટલે જન્મ જન્માંતરનો સાથ અને એટલા માટે જોવા જઈએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે લગ્ન કરતા હોય તો એ વ્યક્તિના જીવનની અંદર એને પણ તમારા ગ્રહો એને અસર કરે, એના ગ્રહો તમને અસર કરે, જેના લીધે પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારના વાઇબ્રેશન ક્રિએટ થતો હોય. આમ તો એવું કહેવાય, તુંડે તુંડે મતર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય. એટલા માટે કોઈ દીકરી જ્યારે લગ્ન કરી અને આપણા ઘરે આવે ત્યારે એ દીકરીને સેટ થતા થોડો ઘણો ટાઈમ લાગે. તો એ ટાઈમ લાગે તો એ ટાઈમની અંદર આપણે બને ત્યાં સુધી એને સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે એક જગ્યાએ નોકરી કરતા હોય ને બીજી જગ્યાએ નોકરી માટે જાઓ, અથવા એક ઘરની અંદર તમે રહો છો અને ત્યાંથી ઘર બદલાવીને બીજી જગ્યાએ રહેવા માટે જાઓ તો તમારે કેમ સેટ થતા ટાઈમ લાગે, એવી જ રીતે જ્યારે દીકરી પોતાના માતા પિતાનું ઘર છોડી અને તમારા ઘરે જ્યારે આવી હોય ત્યારે એને સેટ થતા થોડો ઘણો ટાઈમ લાગવાનો છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને ત્યારે એને સપોર્ટ તો આપવો જોઈએ. પરંતુ વાત આજે પ્રેમ લગ્નની થઈ રહી છે. દર્શક મિત્રો, પ્રેમ લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જપ જો રોજને માટે કરવામાં આવે તો અવશ્ય પ્રેમ વિવાહની અંદર તમને સારો લાભ પણ મળતો હોય છે. દર્શક મિત્રો, સ્ફટિકની માળા જે કહેવાય છે કે સ્ફટિકની માળાથી કરેલા ઉપાયો તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. દર્શક મિત્રો, શુક્ર એ પ્રેમનો કારક છે, ચંદ્ર એ મનનો કારક છે અને મંગળ એની અંદર અગ્નિનું, કારણ કે અગ્નિ તત્વનો ગ્રહ એ મંગળ મહારાજ છે. હવે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર લગ્ન માટે હંમેશાને માટે 9માંશ કુંડલી જોવી જોઈએ, 7મ સ્થાન જોવું જોઈએ, પ્રેમ વિવાહ માટે 5મ સ્થાન જોવું જોઈએ. એટલે કે 7મું 5મું સ્થાન આ બંને સ્થાન જ્યારે ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હોય તો આવા વ્યક્તિઓના પ્રેમ વિવાહ થતા હોય છે. 9માંશ કુંડલીની અંદર પણ જ્યારે શુક્રનો સંબંધ ચંદ્ર સાથે હોય, શુક્રનો સંબંધ મંગળ સાથે હોય, શુક્રનો સંબંધ શનિ સાથે હોય, શુક્રનો સંબંધ રાહુ સાથે હોય ત્યારે બની શકે કે પ્રેમ વિવાહના યોગો બની શકે. પણ લગ્ન ટકશે કે નહીં ટકે, દાંપત્ય જીવનની અંદર પ્રેમ કેવો રહેશે, કારણ કે ઘણી બધી વખત શું થતું હોય
કે લગ્ન પહેલાં જબરજસ્ત પ્રેમ હોય. મેં આવા ઘણા દાખલાઓ જોયેલા છે કે લગ્ન પહેલાં 2 વર્ષ 3 વર્ષ સુધી પોતે રિલેશનની અંદર હોય. અમારે તો જૂનો પ્રેમ છે, હું 10મામાં કે 11મામાં હતી ત્યારનો અમારે પ્રેમ છે, અથવા ત્યારનો અમારે પ્રેમ છે. અને એ પછીનો સમયગાળો કે લગ્ન પછી 1.5 વર્ષ કે 2 વર્ષ પછી એ બંનેની વાતો ડિવોર્સ સુધી આવી જતી. અરે મેં એવા દાખલાઓ પણ જોયા છે કે 2 દીકરા કે દીકરી થઈ ગયા પછી પણ વ્યક્તિના જીવનની અંદર ડિવોર્સ સુધીની વાતો આવી જાય છે, અથવા ડિવોર્સ પણ થાય છે. તો આના માટે તમારા ગ્રહો જવાબદાર છે. કારણ કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. આપણા ઋષિમુનિઓએ ગણિત અને વિજ્ઞાનની પદ્ધતિ, કારણ કે આપણા ઋષિમુનિઓ છે ને એ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, એટલા માટે દરેક ગ્રહની ચાલ મુજબ એક કુંડલી, વૈદિક જ્યોતિષ મુજબ એક કુંડલી બનતી હોય છે. ને એ કુંડલી એ ગણિતના આધાર ઉપર વ્યક્તિનો હાવભાવ કેવો રહેશે, વ્યક્તિનો સ્વભાવ કેવો રહેશે, વ્યક્તિના શરીર ઉપર કઈ જગ્યાએ તલ છે, વ્યક્તિના માતા પિતાનું સુખ કેવું રહેશે, વ્યક્તિને ભાઈ બહેનનું સુખ કેવું રહેશે, વ્યક્તિને મામાનું સુખ કેવું રહેશે, વ્યક્તિને લગ્ન જીવનનું સુખ કેવું રહેશે, ને વ્યક્તિને સંતાનનું સુખ કેવું રહેશે. આવી નાની નાની દરેક બાબતો તમે લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, દ્વાદશાંશ કુંડલી, વેદાંશ કુંડલી, અક્ષર વેદાંશ કુંડલી, આ કુંડલીઓના આધારે યોગીની મહાદશા, અષ્ટોત્તરી મહાદશા, વિંશોત્તરી મહાદશાના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. એની સાથે સાથે દર્શક મિત્રો, સર્વતોભદ્ર મંડળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર જે ગ્રહો છે, આ ગ્રહો આપણા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ નાખતા હોય છે. અને એટલા માટે જ્યારે શનિ સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, મંગળ સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, મંગળ દોષ બિરાજમાન હોય, 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય, તો આવા વ્યક્તિઓને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનો ભોગ પણ બનવું પડતું હોય છે. પછી ભલે અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્ન જીવનની સમસ્યા ગ્રહોના આધારે પણ હોય છે. નથી કહેતા, મેં ઘણી વખત ટીવીમાં કીધું છે કે શનિ અને સૂર્ય જ્યારે સાથે હોય ત્યારે સંઘર્ષ યોગનું સર્જન થાય, અને આ સંઘર્ષ યોગ પણ લગ્ન જીવનની અંદર બાધારૂપ નીવડે. હવે તમારા શુક્ર અને રાહુ સાથે છે, અથવા શુક્ર અને શનિ સાથે છે, 5મા ભાવ સાથે સંબંધ છે, અને તમે પ્રેમ વિવાહ કર્યા, આ બાજુ સૂર્ય અને શનિ પણ સાથે છે, તો એ પ્રેમ વિવાહ તૂટવાના છે, પ્રેમ વિવાહની અંદર સમસ્યા આવવાની છે. અને શનિની જ્યારે સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ હોય ત્યારે પણ આ વસ્તુ બનતી હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવી બધી વસ્તુઓ પણ બનતી હોય છે કે ગ્રહોના આધારે વ્યક્તિ પ્રેમ લગ્ન તો કરી લે, પ્રેમ લગ્ન કર્યા પછી સંતાન પણ થઈ જાય, અને પછી વ્યક્તિને ડિવોર્સના યોગ બનતા હોય છે, એટલે કે છૂટા છેડાના યોગ બનતા હોય છે. હવે ત્યારે એ દીકરીની હાલત કેવી થાય? ન ઘરની ન ઘાટની, માતા પિતાને ત્યાં પણ સમસ્યા બિચારીને સર્જાય, કારણ કે ત્યાંથી ભાગીને અથવા તો એના વિરુદ્ધમાં જઈને પોતે લગ્ન કર્યા હોય. અને આ બાજુ જ્યારે ડિવોર્સની વાત આવે ત્યારે એના ઘરની પણ નથી રહેતી, એટલે એ દીકરીને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ખાસ દર્શક મિત્રો, જ્યારે પણ તમે પ્રેમ લગ્ન કરો તો મારી સલાહ એવી છે કે તમારા માતા પિતા એની મરજીથી તમે કરો. પ્રેમ લગ્ન કરવાની ના નથી, પણ માતા પિતાની મરજીથી તમે લગ્ન કરો. માતા પિતા એગ્રી થતા હોય તો તમે લગ્ન કરો, જેથી તમારા જીવનની અંદર સુખમાં દુઃખમાં દરેક જગ્યાએ તમારી સાથે આવીને ઊભા રહીએ, કારણ કે એમણે ઘણા બધા દિવસો જોયેલા છે, સાચા ખોટાનું જ્ઞાન એમના જીવનની અંદર છે. માટે અવશ્ય એના દ્વારા તમને સારો લાભ પણ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કે લગ્નની અંદર, પ્રેમ લગ્નની અંદર સફળતા માટે કયા ઉપાયો કરવા જોઈએ, કયા ગ્રહો એના માટે જવાબદાર હોય છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ મિત્રો, રાધા અને કૃષ્ણનો પ્રેમ, એવું કહેવાય છે કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ પવિત્ર અને પાવન છે. ને એટલા માટે જે વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓ હોય, જે વ્યક્તિના જીવનની અંદર તકલીફો હોય, આવા વ્યક્તિ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ પણ કરે તો પણ એને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ પ્રેમ વિવાહની. પ્રેમ વિવાહ માટે ખાસ કરીને આપણા ગ્રહો જવાબદાર હોય છે, અને આ ગ્રહોના આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આપણા જીવનની અંદર પ્રેમ વિવાહ થશે કે નહીં થાય. દર્શક મિત્રો, આપણી ભાવનાઓ, કારણ કે ઇમોશન વસ્તુ બહુ જ મહત્વની હોય છે, અને આ ઇમોશનના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આપણા ઇમોશનને આપણે કાબૂમાં રાખીએ છીએ કે ઇમોશનલ એટેચમેન્ટ ક્યાંક ને
ક્યાંક વિવાહની અંદર સંભવિત થઈ શકતું હોય છે. દર્શક મિત્રો, કુંડલીની અંદર પ્રેમ વિવાહ માટે ખાસ કરીને સપ્તમ સ્થાન, 7મું સ્થાન બહુ મહત્વનું હોય છે. સપ્તમ સ્થાન જેને આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ, એની સાથે સાથે 8મા સ્થાનનો ફાળો પણ બહુ મહત્વનો હોય, 11મા સ્થાનનો ફાળો પણ આની અંદર મહત્વનો હોય છે. હવે સપ્તમ સ્થાન જેને લગ્ન જીવનનું સ્થાન કહેવામાં આવે છે, એના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે વ્યક્તિના જીવનની અંદર કેટલી બધી કમ્પેટેબિલિટી રહેશે, જીવનની અંદર કેટલા બધા પોતે એકબીજા સાથે હળીમળીને રહી શકે એમ છે. અને આવા લોકોનું જો 7મું સ્થાન સારું હોય, 7મા સ્થાનની અંદર કોઈ પણ પ્રકારના અશુભ ગ્રહો ન હોય, તો આવા લોકોનું દાંપત્ય જીવન સારી રીતે ચાલતું હોય છે અને આવા લોકોને અવશ્ય સારો એવો લાભ પણ મળી શકતો હોય છે. જ્યારે 5મું સ્થાન છે પ્રેમનું સ્થાન છે, 5મું સ્થાન છે આનંદનું સ્થાન છે. અને આ સ્થાનનું આપણે નિરીક્ષણ કર્યા પછી આપણને ખબર પડે છે 5મા સ્થાન અને 7મા સ્થાનની અંદર કઈ રાશિ બિરાજમાન છે, કઈ રાશિનું નક્ષત્ર બિરાજમાન છે, એના આધાર ઉપર, એ પરિવર્તનના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે લવ મેરેજ, પ્રેમ વિવાહ થવાના યોગ છે કે નથી. છે તો આ વ્યક્તિનું દાંપત્ય જીવન ટકશે કે નહીં ટકે, આ બધી વસ્તુઓ આપણે જાણી શકતા હોઈએ છીએ. નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે પ્રેમ વિવાહની. પ્રેમ વિવાહ બહુ મહત્વની વસ્તુ હોય છે, કારણ કે પ્રેમ વિવાહ થવાના તમારે યોગ છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો પ્રેમ વિવાહ થવાના યોગ મંગળ, રાહુ અને શનિ, આ 3 ગ્રહો મુખ્યત્વે હોય ત્યારે પ્રેમ વિવાહ થવાના યોગો બનતા હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર સપ્તમેશ એટલે કે 7મા સ્થાનનો સ્વામી રાહુની સાથે બિરાજમાન હોય, શુક્રની સાથે બિરાજમાન હોય, શનિની સાથે બિરાજમાન હોય, યુતિ કરતો હોય, તો આવા વ્યક્તિઓને પ્રેમ વિવાહ થવાના યોગો બનતા હોય. એક્ઝામ્પલ તરીકે તમારા 7મા સ્થાનની અંદર કન્યા રાશિ છે તો એનો સ્વામી બને છે બુધ. બુધ પોતે 4થા સ્થાનની અંદર રાહુની સાથે બિરાજમાન છે, તો બની શકે કે આવા વ્યક્તિઓને પ્રેમ વિવાહના યોગો બનાવે, અથવા શુક્રની સાથે છે તો પ્રેમ વિવાહના યોગો બનાવડાવતો હોય છે. જન્મ કુંડલીની અંદર શુક્ર અને મંગળ આ બંને ગ્રહો સાથે બિરાજમાન હોય, એકબીજા સાથે સંબંધ બનાવતા હોય, એકબીજાના જે નક્ષત્ર હોય, શુક્ર કયા નક્ષત્રનો છે, મંગળ કયા નક્ષત્રનો છે, એ નક્ષત્ર એકબીજાના મિત્ર હોય તો પણ પ્રેમ વિવાહના યોગો બનતા હોય છે. આવા લોકો લગ્ન માટેના પ્રયત્ન કરે તો લગ્ન જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકતા હોય છે. હવે દર્શક મિત્રો, તમારા લગ્ન થવાની અંદર બાધા છે, પ્રેમ વિવાહની અંદર તમારે બાધા આવી રહી છે, તો નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો દ્વારા તમને સારો એવો લાભ મળી શકે. પરંતુ દર્શક મિત્રો, પ્રેમ વસ્તુ અલગ છે અને ફિઝિકલ એટ્રેક્શન વસ્તુ અલગ છે. માટે પ્રેમ જો તમારો સાચો હોય, પવિત્ર હોય, તો અવશ્ય આ ઉપાય કરવાથી ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય. રાધા કૃષ્ણ ભગવાનની પૂજા બની શકે ત્યાં સુધી નિત્યને માટે કરવી એ તમારા માટે લાભદાયી રહે. સ્ફટિકની માળા દ્વારા ઓમ રાધા કૃષ્ણાય નમઃ, ઓમ રાધા કૃષ્ણાય નમઃ, આ મંત્રનો જપ પણ અવશ્ય તમને પ્રેમની અંદર સફળતા આપે છે અને અવશ્ય પ્રેમની અંદર તમને લાભ આપે છે. દીકરા માટે અલગ ઉપાયો અને દીકરી માટેના અલગ અલગ ઉપાયો લગ્ન માટેના હું તમને જણાવું. દર્શક મિત્રો, જે વ્યક્તિના લગ્નની અંદર બાધા આવતી હોય, આવા પુરુષોએ ભગવાન વિષ્ણુની ઉપાસનાની સાથે સાથે મા લક્ષ્મીની આરાધના પણ કરી શકાય. દર્શક મિત્રો, ખાસ કરીને તમારા લગ્નની અંદર બાધા આવી રહી છે તો ગુરુવારના દિવસે કોઈ પણ મંદિરની અંદર તમારે પ્રસાદ અવશ્ય ચડાવવો જોઈએ. ગુરુવારના દિવસે તમારે કોઈ પણ મંદિરની અંદર પ્રસાદ ચડાવવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. તમારી કુંડલીની અંદર રહેલા ગ્રહો તમારા લગ્નની અંદર બાધા આપતા હોય છે. મંગળના લીધે માની લો બાધા છે તો ખાસ કરીને મંગળવારના દિવસે બની શકે તો માલપુવાનું દાન કોઈ મસૂર, ખાસ કરીને જે પરિશ્રમ કરતો વ્યક્તિ હોય આવા વ્યક્તિને કરવાથી પણ તમને સારું રિઝલ્ટ મળે. શનિના લીધે લગ્નમાં બાધા આવે, કારણ કે અલગ અલગ ગ્રહો છે ને એ લગ્નમાં અલગ અલગ રીતે બાધાઓ આપતા હોય. જો શનિના લીધે બાધા આવતી હોય તો વ્યક્તિને શું થાય, પહેલાં મારું કેરિયર સેટ થાય ને પછી મારે લગ્ન કરવા છે, એ સિવાય મારે લગ્ન નથી કરવા, તો સમજી લેવાનું શનિના લીધે બાધાઓ આવી રહી છે તો એનો ઉપાય કરવો.
મંગળના લીધે બાધા આવતી હોય તો ચોઇસ પ્રોબ્લેમ કરાવે, અરે આવી નહીં, આવી દીકરી હોય તો વધારે સારું, આવો નહીં, આવો છોકરો હોય તો સારું રહે. તો આ વસ્તુ આવે મંગળના લીધે. મંગળના લીધે જ્યારે લગ્નની અંદર બાધા આવતી હોય ત્યારે મંગળના ઉપાયો કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. જ્યારે સૂર્યના લીધે લગ્નની અંદર બાધા આવતી હોય ત્યારે એમ થાય નહીં, પહેલાં મારા મોટા ભાઈના કે નાના બેનના લગ્ન થઈ જાય ને પછી મારે લગ્ન કરવા. એટલે પરિવારની જવાબદારીની પાછળ પોતાના લગ્નનો યોગ જતો રહે તો સમજવાનું કે સૂર્ય ના લીધે બાધાઓ આવી રહી છે અને એના લીધે એના લગ્ન જીવનમાં સમસ્યા છે. કોઈ પણ વાત ક્યાંક ને ક્યાંક મનની અંદર ન આવતી હોય અને તમે વાત ક્યાંક ને ક્યાંક તમારા લગ્નની અંદર વિલંબ થતો હોય તો રાહુના લીધે થાય છે. કારણ કે એક્સિડન્ટલી મોઢામાં આવેલો કોળિયો છીનવાય રાહુના હિસાબે થાય. એટલે 90-99% લગ્નની વાતો કમ્પ્લીટ થઈ જાય એટલે છોકરોય ગમી જાય ને છોકરી ગમી જાય, પછી એન્ડ મુવમેન્ટ ઉપર ના પાડે કે ના કન્ફ્યુઝનના હિસાબે કે નહીં છોકરામાં આ ખામી હશે તો છોકરીમાં આ ખામી હશે તો જ્યારે તમે એ લગ્ન કેન્સલ કરો છો અથવા સગાઈ કેન્સલ કરો છો અથવા દીકરાને કે દીકરીને રિજેક્ટ કરો છો તો સમજવાનું કે રાહુના લીધે તમારે એ બાધા આવી રહી છે. અલગ અલગ ગ્રહો છે ને એ તમને લગ્નની અંદર બાધા અને લાભ બંને વસ્તુ આપતા હોય છે. તો કયા ગ્રહના હિસાબે તમારે લગ્નની અંદર બાધા આવી રહી છે એ મુજબના જો ઉપાયો કરવામાં આવે તો ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે. આજ મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ આજે પ્રેમ વિવાહ અને વિવાહની. આપણા જીવનની અંદર જ્યારે લગ્નનું સુખ, એવું કહેવાય છે ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ આશ્રમ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. પણ એ ગ્રહસ્થાશ્રમની અંદર આપણે રહેવું, એ કઈ રીતે રહેવું એ વસ્તુ બહુ મહત્વની હોય છે. કારણ કે ગ્રહસ્થાશ્રમની અંદર સવારે જ્યારે પતિદેવ ઘરની બહાર નીકળે ને સાંજે ઘરે આવે ત્યારે માનસિક શાંતિ એને પ્રાપ્ત થાય. નથી કહેતા કે છેલ્લે આપણા જીવનની અંદર થાકોડો આપણો દૂર કઈ જગ્યાએ થાય તો કે ઘરની અંદર થાય. અને જે વ્યક્તિ ઘરની અંદર થાકેલો હોય એનો થાક ક્યાંય દૂર ના થાય. એટલા માટે ઘરની અંદર શાંતિ, સમૃદ્ધિ અને સુખ રહે એ વસ્તુ બહુ મહત્વની છે. ને એટલા માટે ઘરમાં પોઝિટિવિટી, પોઝિટિવ વાઇબ્રેશન હોવા બહુ જરૂરી છે. ને આ પોઝિટિવ વાઇબ્રેશન, તમારા ઘરનું વાસ્તુ સારું હોય તો અવશ્ય એ પોઝિટિવ વાઇબ્રેશન હોય છે. અને એ વાઇબ્રેશન તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર, સંતાન સુખની અંદર, પૈસાના સુખની અંદર, દરેક પ્રકારના સુખોની અંદર તમને પોઝિટિવ લાભ આપી શકે. તો આ પોઝિટિવ વાઇબ્રેશન માટે કયો ઉપાય કરવો, લગ્ન માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ આજના દિવસની અંદર પ્રેમ વિવાહની. પ્રેમ વિવાહની અંદર તમારી લગ્ન કુંડલીની અંદર 5મું સ્થાન, 7મું સ્થાન, એનો સ્વામી જો કુંડલીની અંદર એક સાથે બિરાજમાન હોય, એક જગ્યાએ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને એક ગ્રહની દશા આવે અને જો ત્યારે લગ્ન યોગ હોય તો અવશ્ય પ્રેમ વિવાહ થઈ શકે છે. પ્રેમ વિવાહની અંદર લાભ મળી શકે છે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. ને પ્રેમ વિવાહની અંદર તમારે સફળતા મેળવવી છે તો ખાસ કરીને રાધા કૃષ્ણની પ્રતિમા હોય, રાધા કૃષ્ણની મૂર્તિ હોય, આ મૂર્તિની સાથે 108 વખત ઓમ રાધા કૃષ્ણાય નમઃ, ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ જો સ્ફટિકની માળાથી કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. મિત્રો, પ્રેમ માટે, તમારા જીવનની અંદર પ્રેમ વિવાહની સફળતા માટે ભગવાન કૃષ્ણની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, અને એટલા માટે ભગવાન કૃષ્ણની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. તો કયા પ્રકારે કરવું જોઈએ, કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, શુક્રવારના દિવસે ભગવાન કૃષ્ણની આરાધના કરી અથવા ભગવાન રાધા અને કૃષ્ણની મૂર્તિને સામે રાખી અને ખાસ કરીને સ્ફટિકની માળાથી એક મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય તમારા મનપસંદ પાત્ર સાથે લગ્ન થવામાં તમને સારો લાભ મળે છે અથવા તો તમારા દાંપત્ય જીવનની અંદર પણ તમને સારી સફળતા મળે છે. દર્શક મિત્રો, મંત્ર છે ઓમ કેશવી કેશવારાધ્યા, કેશવી કેશવારાધ્યા, કિશોરી કેશવસ્તુતા, કિશોરી કેશવસ્તુતા, રુદ્ર રૂપા રુદ્રમૂર્તિ, રુદ્રાણી રુદ્ર દેવતા. આનો જો જપ કરવામાં આવે તો અવશ્ય પ્રેમ વિવાહની અંદર અથવા તો તમારા જેની સાથે લગ્ન થાય છે, થયા છે, આવા વ્યક્તિઓ સાથે તમારો પ્રેમ સારો રહેશે, તમારા બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ રહેશે અને અવશ્ય એના જીવનની અંદર પણ તમને સુખ અને સારો એવો લાભ મળી શકે. હંમેશાને માટે ઘરની અંદર નેગેટિવિટી માટે પ્રથમ તો પહેલાં વહેલા તમારા
ઘરનો વોશ એરિયા, વોશરૂમ તમારું જે છે, આ વોશરૂમનો દરવાજો બંધ રાખવો જરૂરી છે. તમારા વોશરૂમની અંદર, તમારા ટોયલેટ બાથરૂમની અંદર બની શકે ત્યાં સુધી એક સેંધા નમક, કાચના વાસણની અંદર સેંધા નમક, એની અંદર 2 લવિંગ મૂકીને તમારે જગ્યાએ મૂકી દેવું જોઈએ. એનાથી ઘરની નેગેટિવિટી તમારી દૂર થાય. દર રવિવારના દિવસે અથવા દર શનિવારના દિવસે તમારા ઘરના બ્રહ્મસ્થાનની અંદર, એટલે કે ઘરનું જે મિડલ છે, વચ્ચેનું સ્થાન છે, આ જગ્યાએ તમારે કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ. રોજ સવાર અને સાંજ કપૂર પ્રજ્વલિત કરો તો સારું, બાકી શનિ રવિની અંદર કપૂર અવશ્ય તમારે પ્રજ્વલિત કરવું જોઈએ, જેથી ઘરની નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ લાભ મળે. દરરોજ સવારના તમારા ઘરની અંદર સવાર અને સાંજ તમારા મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી પણ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને એ તમારા ઘરની નેગેટિવિટીને દૂર કરે છે. પરિવાર સાથે મળી અને સપ્તાહમાં, એટલે કે અઠવાડિયામાં એકવાર જો હનુમાન ચાલીસાનો પાઠ કરે તો પણ ઘરની નેગેટિવિટી દૂર થાય છે. ઘરની અંદર આનંદનું વાતાવરણ રહે છે અને કહેવાય સંઘે શક્તિ કલો યુગે. આ કલયુગની અંદર પરિવારમાં એકતા મહત્વની છે ને એ એકતા તમારા પરિવારમાં રહે તો અવશ્ય તમારું દાંપત્ય જીવન પણ સારું રહે અને અવશ્ય તમને પોઝિટિવ લાભ પણ મળતો જણાય.